વિદ્યાર્થી મિત્રો ગયા વિડીયોની અંદર આપણે શ્રેણીઓના જુદા જુદા ઉદાહરણો જોઈ લીધા હતા. હવે મિત્રો આપણે આના વિડીયોની અંદર જોશું સંખ્યા શ્રેણીઓ સાથેનો સંબંધ. બરાબર છે. હવે ગયા વિડીયોની અંદર પણ આપણે આવો જ એક ટોપિક ભણી ગયા હતા, જેની અંદર જુદી જુદી શ્રેણીઓ હતી અને તેને ત્રિકોણ પછી ચોરસ વડે દર્શાવવામાં આવી હતી. બરાબર છે. આ વિડીયોની અંદર આપણે આવો જ એક ટોપિક જોઈશું, જે આ પાઠનો છેલ્લો ટોપિક છે એવું કહીએ તો પણ ચાલે. મિત્રો, અહીંયા જે ટોપિક છે તે આપણે સમજવો ખૂબ જરૂરી છે. તેને લગતા પ્રશ્નો પણ અહીંયા આવી શકે છે, તો તે માટે તમારે યાદ રાખવાનું છે કે હવે ચાલો શરૂ કરીએ. ઘણીવાર આકાર શ્રેણીઓ રસપ્રદ રીતે સંખ્યા શ્રેણીઓ સાથે સંબંધિત હોય છે. ઘણીવાર જે આકાર શ્રેણીઓ હોય છે એ રસપ્રદ રીતે સંખ્યા શ્રેણીઓ સાથે સંબંધિત, જેમ કે આપણે આગળ આકારની શ્રેણીઓ જોઈ ગયા, બરાબર, ત્રિકોણવાળી, ચતુષ્કોણવાળી, અને એના પછી જોઈ ગયા હતા નાના નાના ત્રિકોણનો ઉપયોગ કરીને જે મોટું ત્રિકોણ બનાવ્યું છે, જે સંખ્યાની શ્રેણી બનાવી છે. બરાબર. હવે એ શ્રેણીઓ આકારની મદદથી, કોની મદદથી? આકારની મદદથી. તો આકારની મદદથી રસપ્રદ રીતે સંખ્યાની શ્રેણીઓ સાથે સંબંધિત હોય છે. બરાબર છે. હવે એના પછી છે આવા સંબંધો આકાર શ્રેણી અને સંબંધિત સંખ્યા શ્રેણી બંનેનો અભ્યાસ કરવામાં અને સમજવામાં મદદરૂપ થાય છે. હવે જે આવા જે આકારો છે એ શ્રેણી અને સંબંધિત સંખ્યા શ્રેણી બંને અભ્યાસ કરવામાં અને સમજવામાં મદદરૂપ થઈ શકે છે. એ યાદ રાખવાનું છે. હવે ઉદાહરણ તરીકે, નિયમિત બહુકોણની આકાર શ્રેણીમાં બાજુઓની સંખ્યા 3થી શરૂ થતી ગણતરીની સંખ્યાઓ દ્વારા આપવામાં આવે છે. શું કહે છે અહીંયા? કે નિયમિત બહુકોણ જે છે એના આકારની શ્રેણીમાં બાજુઓની સંખ્યા 3થી શરૂ થતી ગણતરીની સંખ્યાઓ. કેટલાથી શરૂ થતી? 3થી શરૂ થતી ગણતરીની સંખ્યાઓ દ્વારા આપવામાં આવે છે નિયમિત બહુકોણની આકૃતિની અંદર. આ તમારે યાદ રાખવાનું છે. ઠીક છે. હવે જોઈએ આગળ કે તેથી જ આ આકારોને અનુક્રમે નિયમિત ત્રિકોણ, ચતુષ્કોણ એટલે કે ચોરસ, પંચકોણ, ષટકોણ, સપ્તકોણ, અષ્ટકોણ એમ દશકોણ વગેરે કહેવામાં આવે છે. બરાબર છે. આ તમારે યાદ રાખવાનું છે. શું યાદ રાખવાનું છે? કે આ જે આકારો છે એને અનુક્રમે તો નિયમિત ત્રિકોણ કહેવાય, ચતુષ્કોણ કહેવાય. આ જે નિયમિત બહુકોણના જે આકારો છે ને એને નિયમિત ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ, ષટકોણ એ રીતના કહેવામાં આવે છે. એ તમારે યાદ રાખવાનું છે. હવે નિયમિત શબ્દ એ હકીકતનો ઉલ્લેખ કરે છે. શાનો ઉલ્લેખ કરે છે? હકીકતનો ઉલ્લેખ કરે છે. આ જે નિયમિત શબ્દ છે, નિયમિત એટલે શું થાય? તો કે હકીકત, જે સત્ય છે એ. બરાબર. હવે આ આકારોમાં સમાન લંબાઈની બાજુઓ અને સમાન ખૂણા, એટલે કે બાજુઓ સરખી દેખાય છે અને ખૂણા પણ સરખા દેખાય છે. આ આકૃતિની અંદર, આકારોની અંદર સમાન લંબાઈની બાજુઓ હોય છે અને સમાન ખૂણા હોય છે. આપણે એ પછીના પ્રકારમાં ખૂણાઓ વિશે વધુ ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું. કોષ્ટક 3માં અન્ય આકાર શ્રેણીઓ પણ સંખ્યા શ્રેણીઓ સાથે સુંદર સંબંધો ધરાવે છે. કોષ્ટક 3ની અંદર આપણે જોઈ ગયા કે આકાર શ્રેણીઓ છે એ સંખ્યા શ્રેણીઓ સાથે કેવો સંબંધ દર્શાવે છે? સુંદર. બરાબર. એટલે કે બંને સાથે તાલ એક રીતે મળી આવે છે. એ યાદ રાખવાનું છે. હવે કેટલાક પ્રશ્નો છે આ ટોપિકને લગતા, અને જે આપણો આગળનો ટોપિક હતો તેને લગતા છે. જો એ શું કહે છે તો, અને તેનું સોલ્યુશન લાવીએ આપણે. તો પહેલો પ્રશ્ન છે કે નિયમિત બહુકોણની શ્રેણીમાં દરેક આકારમાં બાજુઓની સંખ્યા ગણો. શું કહે છે? આકૃતિની અંદર બાજુઓની સંખ્યા ગણો. કોની અંદર? તો નિયમિત બહુકોણની શ્રેણીમાં. નિયમિત બહુકોણની શ્રેણી એટલે ત્રિકોણવાળી, પછી ચતુષ્કોણવાળી, પછી પંચકોણવાળી. બરાબર. આ શ્રેણીની વાત છે. હવે અહીંયા શું કહે છે કે દરેક આકારમાં ખૂણાઓની સંખ્યા વિશે શું કહી શકાય? જે નિયમિત બહુકોણ છે એની શ્રેણીમાં દરેક આકારમાં ખૂણાઓની સંખ્યા વિશે શું કહી શકાય? તો આપણે પહેલાં લખવાનું બાજુઓની સંખ્યા, ખૂણાઓની સંખ્યા.
હવે તમને સમાન સંખ્યા શ્રેણી મળે છે કે નહીં, અહીં સમાન સંખ્યા શ્રેણી મળે છે કે નહીં એ આપણે કહેવાનું છે. શું તમે સમજાવી શકો છો કે આવું કેમ થાય છે? આપણે સમજાવી શકીએ છીએ આવું કેમ થાય છે. તો મિત્રો આનો આન્સર અહીંયા મેં ખૂબ સારી રીતે લખેલો છે, જે તમે અહીંયા એની કોપી કરીને એને તૈયાર પણ કરી શકો છો. હું તમને એકવાર તે સમજાવી પણ દઉં. ચાલો, અહીં પહેલો પ્રશ્ન છે કે શું, જે આપણે આગળ જોઈ ગયા એ જ પ્રમાણે, ઠીક છે. તો અહીં પહેલો પ્રશ્ન, 1 મિનિટ. અહીં પહેલો પ્રશ્ન છે કે નિયમિત બહુકોણની શ્રેણીમાં દરેક આકારમાં બાજુઓની સંખ્યા ગણો અને તમને કઈ સંખ્યા શ્રેણી મળે છે એ નિયમિત બહુકોણની શ્રેણીમાં દરેક આકારના ખૂણાઓની સંખ્યા વિશે શું કહી શકાય. તો પહેલાં જેમ જ પ્રશ્ન છે એને આ રીતના પણ પૂછી શકે છે પરીક્ષામાં. તો આપણે નિયમિત બહુકોણની શ્રેણીમાં શું લખવાનું છે? દરેક આકારની બાજુઓની સંખ્યા લખવાની છે. અહીંયા આકાર છે, બરાબર. આ શું છે? તો તમારે લખવાનું છે ઉપર આકાર. શું લખવાનું છે? આકારો, બરાબર. એની બાજુમાં શું છે? તો બાજુઓની સંખ્યા. શું છે? બાજુઓની સંખ્યા. અહીંયા ટૂંકમાં લખું છું. અને આ જે છે એ છે ખૂણાની સંખ્યા. શાની સંખ્યા છે? ખૂણાની સંખ્યા. આ તમારે યાદ રાખવાનું. હવે આકારો તો પહેલાં છે સમબાજુ ત્રિકોણ. શું છે? સમબાજુ ત્રિકોણ, જેની 3 બાજુ કેવી હોય? સરખી હોય, એને 3 બાજુ અને 3 ખૂણા હોય. બીજું છે ચોરસ. શું છે? ચોરસ, તો એને 4 બાજુ હોય અને 4 ખૂણા હોય. પછી નિયમિત પંચકોણ, તો એને 5 બાજુ હોય અને 5 ખૂણા હોય. નિયમિત ષટકોણ, તો એને 6 બાજુ હોય અને 6 ખૂણા હોય. નિયમિત સપ્તકોણ, તો એને 7 બાજુ હોય અને 7 ખૂણા હોય. નિયમિત અષ્ટકોણ, તો એને 8 બાજુ હોય અને 8 ખૂણા હોય. આ રીતના 9 કોણ અને 10 કોણ, એને પણ 9 બાજુ, 9 બાજુ અને 9 ખૂણા હશે. 9 ખૂણા હશે. આવું યાદ રાખવાનું છે, આવડી જવું છે, ઠીક છે. હવે એના જવાબમાં એક નાનકડી લાઈન લખી દેવાની કે દરેક આકાર માટે બાજુઓની સંખ્યા અને ખૂણાઓની સંખ્યા હંમેશા કેવી હોય છે? સમાન. તો તમારે એટલું યાદ રાખવાનું કે દરેક આકાર હોય કે બાજુઓની સંખ્યા હોય, દરેક આકાર અને બાજુઓ માટે સંખ્યા અને ખૂણાઓની સંખ્યા, બાજુઓની સંખ્યા અને ખૂણાઓની સંખ્યા હંમેશા કેવી હોય? સમાન. હવે આ શ્રેણી કઈ રીતના બને છે? તો પહેલામાં 3 બને છે, પછી 4, પછી 5 બાજુ, 6 બાજુ, 7 બાજુ, 8 બાજુ, આમ વગેરે ગણતરીની સંખ્યાઓ જ એક ભાગ છે, બરાબર. આ એક ગણતરીની સંખ્યાઓનો જ એક ભાગ છે, એ યાદ રાખવાનો છે. હવે બીજો પ્રશ્ન જોઈએ શું કહેવા માંગે છે. તો અહીં બીજો પ્રશ્ન છે, સંપૂર્ણ આલેખની શ્રેણીમાં દરેક આકારમાં લીટીઓની સંખ્યા ગણો. તમને કઈ સંખ્યાની શ્રેણી મળે છે? શું તમે તે સમજાવી શકો છો અને આવું કેમ થાય છે? સંપૂર્ણ આલેખ જે છે, ચલો જોઈએ, એનું પણ આપણે અહીંયા સોલ્યુશન લખેલું છે. મેં તમારા માટે સોલ્યુશન તૈયાર જ રાખ્યું છે, જેથી કરીને તમને સરળતાથી સમજાઈ જાય, તમને લખવાની પણ રીત સમજાઈ જાય. એટલા માટે આ મેં તમારા માટે લખી રાખ્યું છે. શું કહે છે કે એક સંપૂર્ણ આલેખ હોય તેની શ્રેણીમાં દરેક આકારમાં લીટીઓની સંખ્યા ગણો. તમને કઈ સંખ્યા શ્રેણી મળે છે તે કહેવાનું છે. તો આમાં આપણને ત્રિકોણીય સંખ્યા મળશે. કઈ સંખ્યા મળશે? ત્રિકોણીય સંખ્યા. કઈ રીતના? તો પહેલી જે લીટી છે એમાં માત્ર એક જ આવે છે. જે સંપૂર્ણ આલેખ હતો, આપણે આગળના વિડીયોની અંદર જે સંપૂર્ણ આલેખ જોઈએ એની અંદર પહેલાં તો એક આવે છે, માત્ર એક રેખા. પછી ત્રિકોણ આવે છે, એટલે કે એની 3 બાજુ આવે છે. પછી શું આવે છે? તો પછી એનાથી મોટી આકૃતિ આવે છે, બરાબર છે. તો એની 6 બાજુઓ થાય છે, પછી 10, પછી 15. આ રીતના આપણને શું મળી જાય છે? તો ત્રિકોણીય સંખ્યાની શ્રેણી મળી જાય છે. હવે આ શ્રેણી મેળવવા માટે ક્રમશઃ શું કરવાનું છે? તો પહેલાં 2 ઉમેરવાના એકમાં, પછી 3 ઉમેરવાના છે, પછી 4 ઉમેરવાના છે અને પછી 5 ઉમેરવાના છે. ક્રમશઃ 2, 3, 4 અને 5 આપણે આ શ્રેણીની અંદર ઉમેરવાના છે. આ શ્રેણીની અંદર ક્રમશઃ આ આંકડો યાદ રાખજો, ઠીક છે. આલેખની શ્રેણીની અંદર, એટલે કે ત્રિકોણીય સંખ્યાની શ્રેણીની અંદર, ઠીક છે. હવે આગલો પ્રશ્ન જોઈએ તો ત્રીજા નંબરનો પ્રશ્ન
શું કહે છે કે એકબીજા પર ગોઠવાયેલા ચોરસની શ્રેણીના દરેક આકારમાં કેટલા નાના ચોરસ છે આનાથી કઈ સંખ્યા મળે છે? શું તમે સમજાવી શકો છો આવું કેમ થાય છે? તો આપણે એક કામ કરવાનું, આ ચોરસની બાજુઓ લખી દેવાની, બરાબર, એના ખૂણા લખી દેવાના, જેથી આપણને ખબર પડી જાય કે કેટલા નાના ચોરસ મળે છે. ઠીક છે, અહીંયા જોઈએ આગળ શું કહે છે. આગળનો જે આપણે પ્રશ્ન સમજાવેલો છે સેમ એના જેવો જ છે. એક તો ચોરસની બાજુઓ ખબર છે આપણને, બરાબર, ચોરસની બાજુ અને ચોરસના ખૂણા પણ, જેટલી બાજુ હોય એટલા ખૂણા હોય. ઠીક છે, 4 બાજુ અને 4 ખૂણા હોય. ઠીક છે, હવે આગળ જોઈએ શું કહે છે. તો કે પહેલું જે ચોરસ છે, આ ચોરસની જે શ્રેણી છે ને એની સમજૂતી છે, નાના નાના ચોરસની શ્રેણીની, કે જે એકબીજા પર ગોઠવાયેલા ચોરસની અહીંયા સમજૂતી આપે છે આપણને. તો શું કહે છે જવાબમાં? તો પહેલા જે શ્રેણી છે એમાં માત્ર એક જ ચોરસ છે. કેટલું ચોરસ છે? 1, એટલે કે 1 ગુણ્યા 1 બરાબર 1 ચોરસ. બીજી જે શ્રેણી છે એની અંદર 4 ચોરસ છે, એટલે કે 2 ગુણ્યા 2 4 ચોરસ. ત્રીજામાં છે 9 ચોરસ. કેટલા છે? 9 ચોરસ, એટલે કે 3 ગુણ્યા 3 બરાબર 9. હવે આ જે શ્રેણી આપણને મળે છે 1, 4, 9, 16 અને 25, આ જે શ્રેણી મળે છે શાની મળે છે? તો આ મળે છે આપણને ચોરસ સંખ્યાઓ. શાની મળે છે? ચોરસ સંખ્યાઓ, એટલે કે વર્ગ સંખ્યાઓ. ચોરસ સંખ્યાને બીજું કહેવાય વર્ગ સંખ્યા, અને વર્ગની કહેવાય ચોરસ સંખ્યા. આ યાદ રાખવાનું. આ આપણને વર્ગ સંખ્યાની શ્રેણી મળે છે. આ પ્રશ્નની અંદર આટલું જ યાદ રાખવાનું છે તમારે. હવે એના પછીનો પ્રશ્ન ચોથા નંબરનો શું કહે છે? તો એકબીજા પર ગોઠવાયેલા ત્રિકોણની શ્રેણીના દરેક આકારમાં કેટલા નાના ત્રિકોણ છે? આનાથી કઈ સંખ્યાની શ્રેણી મળે છે? શું તમે સમજાવી શકો છો કે આવું કેમ થાય છે? બરાબર છે. સૂચના અહીંયા લખેલી છે કે શ્રેણીના દરેક આકારમાં, દરેક હરોળમાં કેટલા ત્રિકોણ છે આ આપણે લખવાનું છે. ચલો જોઈએ તો એના માટેની સમજૂતી. આકારની અંદર તો આપણે ત્રિકોણના બધા જ આકાર લખી દેવાના. પહેલો આકાર, બીજો આકાર, ત્રીજો આકાર, ચોથો આકાર, પાંચમો આકાર. આ રીતના જેટલા પણ આકાર આપણને આપેલા છે એટલા. પહેલા આકારની અંદર શું કહે છે? તો એની અંદર કહે છે કે એક ત્રિકોણ એટલે કે માત્ર ખાલી 1 ગુણ્યા 1 એટલે એક ત્રિકોણ. બીજાની અંદર 4 ત્રિકોણ છે. કેટલા ત્રિકોણ છે? 4. આ રીતના ગોઠવેલા છે. 1, પછી છે 2, પછી છે 3 અને પછી છે આ રીતના 4 ત્રિકોણ છે. બરાબર છે. તો આ રીતની એક આકૃતિ છે. હવે એ કઈ રીતના બને છે? તો 2 ગુણ્યા 2. પછી ત્રીજાની અંદર તો કે એની અંદર 9 ત્રિકોણ છે. એ કઈ રીતના બને છે? 3 ગુણ્યા 3. પછી છે ચોથાની અંદર તો 16 ત્રિકોણ બને છે. એ કઈ રીતના? તો 4 ગુણ્યા 4. પાંચમો આકાર તો 25 ત્રિકોણ, 5 ગુણ્યા 5. આ રીતના આપણને ત્રિકોણની સંખ્યાની શ્રેણી મળે છે. હવે આ પણ ચોરસ વર્ગ સંખ્યા બને છે. બરાબર, આ જે છે એ કઈ સંખ્યા બને છે? ચોરસ વર્ગ સંખ્યા. કઈ રીતના? તો પહેલા 1, પછી 4, પછી 9, પછી 16 અને પછી 25. આ એકી સંખ્યાઓના સરવાળા દ્વારા બને છે. કોના દ્વારા બને છે? એકી સંખ્યાઓ. જેમ કે પહેલા 1 હતું, પછી 3 ઉમેર્યા એટલે કેટલા થઈ ગયા? 4 થઈ ગયા બીજી શ્રેણીમાં. પછી એની અંદર 3ની અંદર પછી 1, 3 પછી કેટલા ઉમેર્યા? 5. 1 + 3 + 5 બરાબર કેટલા થઈ જાય? 9. પછી કેટલા થાય છે? તો પછી થાય છે 1 + 3 + 5, 5 + 9 એના પછીની એકી સંખ્યા. બરાબર છે, એટલે કે 1, 3, 5 અને અહીંયા આવી જશે 7. આ રીતે બનશે. તો 1 ને 3 4 થાય, 5 ને 7 કેટલા થઈ જાય? 1 ને 3 4, 4માં 5 ઉમેરો તો 9 અને 9ની અંદર 7 ઉમેરો તો આપણો જવાબ થઈ જાય છે 16. આ રીતના આપણી શ્રેણી બનશે. ઠીક છે, આ તમારે યાદ રાખવાનું છે. હવે આના પછી બીજો પ્રશ્ન જે લાસ્ટ છે જોઈ લઈએ. શું કહેવા માંગે છે કે કોચ હિમકણની જે શ્રેણી છે એ શ્રેણીમાં એક આકારમાંથી બીજા આકારમાં જવા માટે દરેક રેખાખંડ એટલે કે જે રેખા હોય છે એને ગતિ અવરોધક એટલે કે સ્પીડ બમ્પર એટલે કે જે ખૂણો હોય છે, આ બાજુ છે અને આ છે ખૂણો, એના વડે બદલવામાં આવે છે. જેમ જેમ આ વધુ ને વધુ વખત કરવામાં આવે છે
તેમ તેમ ખૂબ જ નાના રેખાખંડો સાથેના ફેરફારો નાના અને નાના થતા જાય છે. કોચ હિમકણના દરેક આકારમાં કુલ કેટલા રેખાખંડો છે? અનુરૂપ સંખ્યાની શ્રેણી કઈ છે? એટલે કે 4 3 ગણા આ દરેક કોષ્ટકમાં એકમાં દર્શાવેલા નથી. અહીંયા દર્શાવેલું નથી કે શ્રેણી કઈ રીતના બને છે કોષ્ટક 3ની અંદર, પરંતુ અહીંયા સમજૂતી આપેલી છે કે 4 3 ગણા 4 ગણા અહીંયા કરવામાં આવેલા છે. એટલે કે 3 ચોક 12, પછી 12 ચોક 48, પછી 48 ચોક કરશો એટલે તમને આગળની શ્રેણી મળશે. આ મળે છે કોચ હિમકણની શ્રેણી. કઈ મળે છે? કોચ હિમકણની શ્રેણી તમને પૂછે તો યાદ રાખવાની, પહેલાં 3, પછી 3 ચોક 12, પછી 12 ચોક 48. જે સંખ્યા મળે ને એને 4 વડે ગુણવાની. કેટલા વડે? 4 વડે ગુણવાથી એ સંખ્યાની આગળની શ્રેણી એટલે કે કોચ હિમકણની આગળની શ્રેણી આપણને મળે છે. એ યાદ રાખવાનું છે. હવે એના માટેનો જવાબ જોઈ લઈએ. શું કહે છે? તો અહીંયા છે, કોચ હિમકણની શ્રેણીના આકારમાં દરેક રેખાખંડને ગતિ અવરોધક એટલે કે સ્પીડ બમ્પર વડે બદલવામાં આવે છે. તો રેખાખંડોની સંખ્યા કઈ રીતે વધે છે? કઈ રીતના વધે છે એની સમજૂતી અહીંયા આપેલી છે. તો થોડું જોઈ લઈએ. પેલું છે પ્રથમ આકાર, તો એની અંદર માત્ર 3 રેખાખંડો છે. કેટલા છે? 3. બીજા આકારની અંદર તો એમાં 12 રેખાખંડો છે. ત્રીજા આકારની અંદર તો 48 છે. ચોથાની અંદર 192 છે. હવે એના પછીની શ્રેણી જોઈએ, પાંચમું પદ, તો 192 ગુણ્યા 4 કરવા. ઠીક છે, જેથી તમને આગળની શ્રેણી મળી જશે. અહીં દરેક પગલે રેખાખંડોની સંખ્યા અગાઉના કરતાં 4 ગણી થઈ જાય છે. આગળ જે સંખ્યા હતી એના કરતાં કેટલી થઈ જાય છે? 4 ગણી થઈ જાય છે. મિત્રો, હવે આ ચેપ્ટર તો આખું પતી ગયું, પરંતુ તેની અંદરથી જે સારાંશ નીકળે છે તે શું નીકળે છે તો જોઈએ અહીંયા. હવે અહીં સારાંશની અંદર જોઈએ તો શું કહે છે? પહેલું જે છે આપણે જે ભણી ગયા છીએ એ જ કહે છે કે ગણિત પેટર્ન અને તે પેટર્ન શા માટે અસ્તિત્વમાં છે તેની સમજૂતીની શોધ તરીકે જોઈ શકાય છે. તો આ વસ્તુ આપણે ભણ્યા. પ્રથમ તો કે ગણિતની પેટર્ન અને તે પેટર્ન શા માટે અસ્તિત્વમાં છે એ વસ્તુ જોયા. ગણિતમાં જોવા મળતી સૌથી મૂળભૂત પેટર્નમાં સંખ્યા શ્રેણીઓ છે. શું છે? તો ગણિતમાં જે પણ પેટર્ન જોવા મળે છે તેમાં મૂળભૂત પેટર્નમાં સંખ્યાની શ્રેણીઓ છે. સંખ્યા શ્રેણીઓના કેટલાક મહત્વપૂર્ણ ઉદાહરણોમાં ગણતરીની સંખ્યાઓ, પછી છે એકી સંખ્યાઓ, બેકી સંખ્યાઓ, વર્ગ સંખ્યાઓ, ત્રિકોણીય સંખ્યાઓ, ઘન અને વિરહંક અને 2 ની ઘાત 3 ની ઘાત જેવી સંખ્યાઓનો સમાવેશ થાય છે. તો સંખ્યાની શ્રેણીમાં તમને આવું પૂછે કે સંખ્યાની શ્રેણીમાં કઈ કઈ શ્રેણીનો સમાવેશ થાય છે, તો ગણતરીની સંખ્યા, એકી સંખ્યા, બેકી સંખ્યા, વર્ગ, ત્રિકોણીય, ઘન, વિરહંક, 2 ની ઘાત અને 3 ની ઘાત વાળી સંખ્યાની શ્રેણીનો સમાવેશ થાય છે. આવું યાદ રાખવાનું છે. હવે કેટલીક વાર સંખ્યા શ્રેણીઓ એકબીજા સાથે સુંદર અને નોંધપાત્ર રીતે સંબંધિત હોઈ શકે છે. કે ઘણીવાર એવું પણ હોઈ શકે કે આ જે સંખ્યા શ્રેણીઓ છે એની ચિત્રાત્મક રજૂઆત પણ હોઈ શકે છે. બરાબર. ઉદાહરણ તરીકે 1 થી શરૂ થતી એકી સંખ્યાની શ્રેણી સરવાળો કરવાથી વર્ગ સંખ્યાઓ મળે છે. એકી સંખ્યાઓનો સરવાળો કરવાથી શું મળે આપણને? તો કે વર્ગ સંખ્યાઓ મળે છે. આ યાદ રાખવાનું છે. હવે સંખ્યા શ્રેણીઓને ચિત્રોનો ઉપયોગ કરીને દ્રશ્યમાન કરવાથી શ્રેણીઓ અને તેમની વચ્ચેનો સંબંધ સમજવામાં મદદ મળી શકે છે. આ યાદ રાખવાનું છે. શું થઈ શકે છે? તો જે સંખ્યાની શ્રેણીઓ છે તેને ચિત્ર વડે ઉપયોગ કરીને તેને દ્રશ્યમાન કરવાથી તેના વચ્ચેનો આપણે સંબંધ શોધી શકીએ છીએ. હવે એના પછી આકાર શ્રેણીઓ એ ગણિતમાં પેટર્નનો બીજો મૂળભૂત પ્રકાર છે. કે જે આકાર શ્રેણીઓ છે, આકાર શ્રેણીઓ એ ગણિતમાં પેટર્નનો બીજો મૂળભૂત પ્રકાર છે. અને પહેલો પ્રકાર કયો હતો? તો એ હતું સંખ્યા શ્રેણી. કયું હતું? સંખ્યા શ્રેણી. એ તમારે યાદ રાખવાનું છે. અને બીજો પ્રકાર તો આકાર શ્રેણી. આ આકાર શ્રેણીઓના કેટલાક મહત્વપૂર્ણ ઉદાહરણોમાં નિયમિત બહુકોણ આવે છે, સંપૂર્ણ આલેખ આવે છે,
એકબીજા પર ગોઠવાયેલા ત્રિકોણ આવે છે, એકબીજા પર ગોઠવાયેલા ચોરસ આવે છે અને હિમકણનો સમાવેશ થાય છે. બરાબર છે, આ યાદ રાખવાનું છે. તો પેટર્નનો બીજો મૂળભૂત પ્રકાર કયો છે? તો આકાર શ્રેણી છે અને પહેલો છે સંખ્યા શ્રેણી. આકાર શ્રેણીની અંદર નિયમિત બહુકોણ આવે છે, સંપૂર્ણ આલેખ આવે છે, એકબીજા પર ગોઠવાયેલા ત્રિકોણ, ચોરસ અને હિમકણનો સમાવેશ થાય છે. આકાર શ્રેણીઓ પણ સંખ્યા શ્રેણીઓ સાથે ઘણા રસપ્રદ સંબંધો દર્શાવે છે. કે જે આકાર શ્રેણીઓ છે એ પણ આ સંખ્યા શ્રેણીઓ સાથે ઘણા બધા રસપ્રદ સંબંધો દર્શાવે છે. તો સારાંશની અંદર આટલું જ હતું. મિત્રો, મળીએ નવા વિડીયોમાં, નવા ચેપ્ટરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.